લોકશાહીમાં લોકોના હાથમાં એ અધિકાર છે કે કોને સત્તા આપવી. દેશ આઝાદ થયો ત્યારથી લઈને આપણી લોકશાહી એ પરિપક્વ રહી. ક્યારેય કોઈએ પણ આપણા ચૂંટણી તંત્ર પર ક્યારેય શંકા નહોતી કરી અને એનું કારણ એટલું જ હતું કે ચૂંટણી પંચની નિમણૂક 3 વ્યક્તિઓએ કરવાની રહેતી. એક વડાપ્રધાન, એક ઉલટી વિચારધારા દાખલા તરીકે હોય તો વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેતા હતા. આ કોલેજિયમ બનતું એટલે કે આ 3 ભેગા થઈને નામ નક્કી કરતા એટલે તટસ્થ નામો આવતા અને ક્યારેય ચૂંટણી પંચ સાથે દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નહોતો. જો ભાજપે કંઈ ખોટું કરવું જ નહોતું, સત્તાનો દુરુપયોગ કરવો જ નહોતો, તો આ પરંપરાને બદલાવવી નહોતી જોઈતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કાઢી નાખી અને પોતાની જ સરકારના એક મંત્રી એટલે કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ શાહ અને સામે એકમાત્ર વિરોધ પક્ષના નેતા, આ 3 જણા થયા એટલે 2ની બહુમતી થઈ. મન ફાવે એવા વ્યક્તિ ચૂંટણી પંચમાં નિમણૂક કરવાના અને પછી દુરુપયોગ કરવાનો. એક નાના રૂમમાં 80 લોકો રહેતા હોય એ સંભવ જ નથી.